મિત્રો આજે આપણે સમાજમાં ઉત્તર ભારતના રાજ્યો વિશે જાણવાનું છે। ગુર્જર પ્રતિહાર સામ્રાજ્યના પતન બાદ કનોજનું ગઢવાલ રાજ્ય, બુંદેલખંડ, જેજાક ભુક્તિના ચંદેલો, માળવાનું પરમાર રાજ્ય, અણહિલવાડનું ચાલુક્ય સોલંકી રાજ્ય, ડાહલનું ચેંદી રાજ્ય, શાંકભરીનું ચૌહાણ રાજ્ય, દક્ષિણ રાજસ્થાનનું ગોહિલ રાજ્ય સ્થાપિત થયા। હવે આમાં પ્રશ્ન પૂછાય તો તમારે આ બધા રાજ્યોના નામ લખવાના આવશે। ગઢવાલ રાજ્યનો સ્થાપક ચંદ્રદેવ હતો। હવે એમ પૂછે કે ગઢવાલ રાજ્યનો સ્થાપક કોણ હતો? તો ચંદ્રદેવ। તેમણે કનોજ સિવાય કાશીને પણ બીજી રાજધાની બનાવી હતી। એમની પાસે કનોજ તો હતું જ, બરાબર, ચંદ્રદેવ પાસે એમણે કાશીને પણ પોતાની રાજધાની બનાવી હતી। આ વંશમાં મદનચંદ્ર, ગોવિંદચંદ્ર જેવા શાસકો થયા હતા, જેમાં ગોવિંદચંદ્ર આ કુળનો સૌથી પ્રતાપી અને પરાક્રમી રાજા હતો। તેણે ગજનીના આક્રમણને અટકાવ્યું હતું, તેમજ અનેક બૌદ્ધ વિહારોનો જીર્ણોદ્ધાર કરાવ્યો હતો। ઉત્તર ભારતના અન્ય શાસકોમાં બુંદેલખંડના જે ચંદેલોનો સમાવેશ થાય છે। બુંદેલખંડ પ્રદેશનું ચંદેલોનું આ રાજ્ય પાછળથી જેજા ભુક્તિના નામ પરથી ઓળખાયું હતું। હવે પ્રશ્ન પૂછે કે બુંદેલખંડ પ્રદેશોનું ચંદેલોનું આ રાજ્ય પાછળથી કયા નામે ઓળખાયું હતું? તો જેજા ભુક્તિના નામ પરથી ઓળખાયું હતું। આ રાજ્યમાં યશોવર્મા, કીર્તિવર્મા, પરમ મહીદેવ, પરમાલ જેવા મહાન શાસકો થઈ ગયા। હવે એમ પૂછે કે આ રાજ્યમાં કયા કયા મહાન શાસકો થઈ ગયા? તો આમના નામ લખવાના। ભારતના ઇતિહાસમાં ચંદેલ વંશનું ઘણું મહત્ત્વ છે। ખજુરાહો, કાલિંજર અને મહોબા ચંદેલોના મુખ્ય નગરો હતા। ખજુરાહો તેમના ભવ્ય મંદિરોને લઈને તીર્થસ્થાન તરીકે પ્રખ્યાત થયું હતું। અત્યારે પણ આપણને ખબર હોય તો ખજુરાનો મંદિરો જે છે તે તીર્થસ્થાન તરીકે ઓળખાય છે। તો એ જ વાત છે અહીંયા। ચંદેલોએ બુંદેલખંડના મહાન ધાર્મિક મકાનો અને જળાશયો બંધાવીને સુશોભિત બનાવ્યું છે। કોણે? ચંદેલોએ બુંદેલખંડમાં મહાન ધાર્મિક મકાનો અને જળાશયો બંધાવ્યા છે। માળવાના પ્રદેશ પ્રાચીન કાળથી અવંતી અથવા ઉજ્જૈનીના રાજ્ય તરીકે જાણીતો છે। હવે માળવાનો પ્રદેશ પ્રાચીન કાળથી કયા નામે જાણીતો છે? તો અવંતી અને ઉજ્જૈનીના રાજ્ય તરીકે। ઈસવીસન 820માં કૃષ્ણરાજે પરમાર વંશની સ્થાપના કરી હતી। પરમાર વંશમાં સિયક, મુંજ, ભોજ જેવા મહાન શાસકો થયા હતા। ભોજ પરમાર વંશનો સૌથી શ્રેષ્ઠ રાજા હતો। ભોજ જે હતો એ પરમાર વંશનો સૌથી શ્રેષ્ઠ રાજા હતો। એ પ્રશ્ન પણ પૂછી શકે, કોણ પરમાર વંશનો સૌથી શ્રેષ્ઠ રાજા હતો? તો ભોજ આવશે। તેની ખ્યાતિ ભારતના એક આદર્શપ્રિય લોકપ્રિય રાજા તરીકેની હતી। રાજા ભોજે ધારાનગરીમાં એક મહાન શાળાની સ્થાપના કરી હતી। ફરતી ટેકરીઓની વચમાં સુંદર નગર ભોજપુર, વર્તમાન અત્યારે હાલમાં ભોપાલ નામનું નગર વસાવ્યું હતું। હવે આ ભોપાલ નગર કોણે વસાવ્યું હતું? તો એ પ્રશ્ન પૂછે તો પણ તમારે જવાબમાં રાજા ભોજ જ લખવાનું આવશે કે રાજા ભોજે ધારાનગરીમાં એક મહાન શાળાની સ્થાપના કરી હતી। ફરતે ટેકરીઓની વચમાં સુંદર નગર ભોજપુર, વર્તમાન ભોપાલ નામનું નગર વસાવ્યું હતું। ચૌહાણ કે ચાહમાન વંશના અનેક રાજપૂત સરદારો ગુજરાત અને રાજસ્થાનના વિવિધ ભાગોમાં રાજ્ય કરતા હતા। એમાંની એક શાખા 8મી સદીમાં સાંભર સરોવર નજીક શાંકભરી એટલે કે અજમેરની ઉત્તરે આવેલું સાંભર નામના સ્થળે રાજ્ય કરતી હતી। હવે આમાં શું કહે છે? એમાંની જે શાખા જે હતી એ ક્યાં? 8મી સદીમાં સાંભર નામનું નદી છે, સાંભર સરોવર છે, બરાબર, ત્યાં નજીક શાંકભરી અજમેરની ઉત્તરે આવેલું સાંભર નામના સ્થળે રાજ કરતી હતી। શાંકભરીના ચાહમાન એટલે ચૌહાણ વંશનો સ્થાપક વાસુદેવ હતો। હવે શાંકભરીના ચાહમાન કોણ હતા અથવા એમનો સ્થાપક કોણ હતો? તો વાસુદેવ આવશે। 12મી સદીના આરંભમાં અજયરાજ શાંકભરીની ગાદી ઉપર બેઠો હતો। તેણે અજય મેરુ નામના નગરની સ્થાપના કરી હતી। હવે એમ પૂછે અજયરાજ જે છે એમણે કયા નામના નગરની સ્થાપના કરી હતી? તો અજય મેરુ નામના નગરની સ્થાપના કરી હતી, જે પાછળથી અજયમેર નામે ઓળખાયું હતું। ગુજરાતમાં સોલંકી રાજા સિદ્ધરાજ જયસિંહ
ની રાજકુંવરીના લગ્ન ચૌહાણ વંશના રાજા અર્ણોરાજ સાથે થયેલા. તેનો પુત્ર સોમેશ્વર ચૌહાણ ગાદીએ આવ્યો. તેના પછી તેના પુત્ર પૃથ્વીરાજ ત્રીજો ગાદીએ આવ્યો. આ પૃથ્વીરાજ ત્રીજો જે છે એ ભારતના ઇતિહાસમાં અદ્વિતીય સ્થાન ધરાવે છે. પૃથ્વીરાજ ચૌહાણ, તમે નામ સાંભળ્યું હશે. ઈસવીસન 1191માં થાણેશ્વર અને કરનાલ વચ્ચે આવેલા તરાઈના મેદાનમાં શિહાબુદ્દીન ઘોરીને પૃથ્વીરાજ ચૌહાણે સજ્જડ હાર આપી હતી. હવે એમ પૂછશે, આ પ્રશ્ન પૂછે કે 1191માં થાણેશ્વર અને કરનાલ વચ્ચે આવેલા તરાઈના મેદાનમાં કોને હાર આપી હતી? તો શિહાબુદ્દીન ઘોરીએ પૃથ્વીરાજ ચૌહાણને સજ્જડ હાર આપી હતી. તેણે પછી ઈસવીસન 1192માં પૃથ્વીરાજ ચૌહાણની હાર થઈ હતી અને દિલ્હીના તખ્તા પર મુસ્લિમ સત્તાનો ઉદય થયો. એ હારી ગયો પૃથ્વીરાજ ચૌહાણ. ત્યાર પછી દિલ્હી ઉપર મુસલમાન સત્તાનો ઉદય થયો, મુસ્લિમો આવી ગયા. આથી તરાઈની લડાઈ ભારતીય ઇતિહાસમાં સીમાચિહ્ન રૂપ ગણાય છે. રાજપૂત યુગમાં ગુજરાતના શાસકોનું વિશેષ સ્થાન રહ્યું છે. 8મી સદીમાં ગુર્જર પ્રતિહારોનું રાજ્ય હતું. 8મી સદીના મધ્યમાં ઈસવીસન 756માં સરસ્વતી નદીના કિનારે વનરાજ ચાવડાએ અણહિલવાડ પાટણની સ્થાપના કરી હતી. હવે આ પૂછે કે ઈસવીસન કઈ સાલમાં સરસ્વતી નદીના કિનારે વનરાજ ચાવડાએ અણહિલવાડ પાટણની સ્થાપના કરી હતી? તો કોણ આવશે? તો શું આવશે? 756માં. 756માં સરસ્વતી નદીના કિનારે વનરાજ ચાવડાએ અણહિલવાડ પાટણની સ્થાપના કરી હતી. અથવા તો એમ પૂછે કે અણહિલવાડ પાટણની સ્થાપના કોણે કરી હતી? તો વનરાજ ચાવડાએ. બરાબર, આ રીતના પ્રશ્ન પૂછાઈ શકે છે. હવે આપણે જોઈશું, પોતાના બાળ મિત્ર અણહિલ ભરવાડના નામ પરથી વનરાજ ચાવડાએ નવીન નગરનું નામ અણહિલવાડ પાટણ રાખેલ એવી સામાન્ય માન્યતા છે કે એમનો બાળપણનો મિત્ર જે હતો અણહિલ ભરવાડ, એના નામ ઉપરથી જ વનરાજ ચાવડાએ અણહિલવાડ પાટણ નામ રાખ્યું હતું. આ નામે આ સમયે ગુજરાતમાં, સૌરાષ્ટ્ર અને કચ્છમાં ચાવડા વંશના શાસકો હતા. એટલે ચાવડા વંશના શાસકો હતા ત્યારે ગુજરાતમાં, જેમાં વઢવાણ, દીપ, ઓખામંડળ, પાટગઢ એટલે લખપત, ભદ્રાવતી, કચ્છ વગેરેનો સમાવેશ થાય છે. આ બધા શાસકોમાં સોલંકીઓના શાસનકાળ અને ગુજરાતના રાજપૂત શાસનોનો સુવર્ણ યુગ ગણવામાં આવે છે. આ બધા શાસકો હતા સોલંકીઓના શાસનકાળને, તેથી ગુજરાતમાં આપણે રાજપૂત યુગના શાસકો એમ કહીએ છીએ. આ વંશમાં મૂળરાજ ભીમદેવ પ્રથમ, સિદ્ધરાજ જયસિંહ, કુમારપાળ, ભીમદેવ બીજો વગેરે શક્તિશાળી શાસકો થઈ ગયા. સોલંકીઓના શાસનકાળમાં ગુજરાત આર્થિક અને સાંસ્કૃતિક દ્રષ્ટિએ સમૃદ્ધ થઈ ગયું. સોલંકી વંશ જ્યારે સ્થાપત્ય હતું એમનું ગુજરાતમાં, ત્યારે આર્થિક રીતે એટલે પૈસાથી અને સાંસ્કૃતિક દ્રષ્ટિએ સમૃદ્ધ હતું. એટલે પૈસા ટકે બધું સારું ચાલતું હતું એમ. જૂનાગઢના શાસક રાખેંગારની દીકરી ઉદયમતીના લગ્ન ભીમદેવ પ્રથમ સોલંકીને સાથે થયા હતા. હવે પૂછે કે ભીમદેવ જે છે પ્રથમ, એમના લગ્ન કોની સાથે થયા હતા? તો રાણી ઉદયમતી. બરાબર. રાણી ઉદયમતીએ પાટણમાં વિશ્વ પ્રસિદ્ધ વાવ બનાવી હતી, જે રાણકી વાવ તરીકે ઓળખાય છે. આજે આ રાણીની વાવને યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટનો દરજ્જો મળેલ છે. બરાબર. હવે એમ પૂછે કે કઈ વાવને યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટનો દરજ્જો મળેલ છે? તો રાણકી વાવને. બરાબર, રાણકી વાવ આવશે.